ફરી એકવાર દરેક ગુજરાતીનું માથું ગર્વથી ઊંચું થયું છે। રાષ્ટ્રપતિના હસ્તે શંકરભાઈ ચૌધરીને એવોર્ડ અનાયત કરાયા છે। શું છે સમગ્ર વિગતો જોઈએ આ ખાસ અહેવાલમાં। ગુજરાતની ધરતી તો હંમેશા ચમત્કાર કરતી આવી છે। તે જ અનુક્રમે ફરી એકવાર દરેક ગુજરાતીનું માથું ગર્વથી ઊંચું થયું છે। ગુજરાતે જળ સંરક્ષણ અને વ્યવસ્થાપનની શ્રેષ્ઠ કામગીરી બદલ ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા છઠ્ઠા નેશનલ વોટર એવોર્ડ્સમાં ટોપ 3 રાજ્યોમાં સ્થાન મેળવી અને ઇતિહાસ રચ્યો છે। બેસ્ટ સિવિલ સોસાયટી કેટેગરીમાં બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ બનાસ ડેરીએ પ્રથમ સ્થાન મેળવીને સહકારી ક્ષેત્રમાં જળ સંરક્ષણના પ્રયાસોને ઉજાગર કર્યા છે। આ ગૌરવનો એવોર્ડ સ્વયં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના હસ્તે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીને એનાયત થયો છે। આ ગૌરવ એક વ્યક્તિનું નહીં, એક જિલ્લાનું નહીં, પરંતુ આખા ગુજરાતનું છે। એવોર્ડ લેતા સમયે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની આંખોમાં ચમક અને ગળામાં ગદગદ અવાજ હતો, કારણ કે આ એવોર્ડ એક સંસ્થાનો નહીં, લાખો ખેડૂતોની મહેનતનો, પરસેવાના દરેક ટીપાનો છે। શંકરભાઈ ચૌધરીના દ્રષ્ટિવાન નેતૃત્વમાં બનાસ ડેરીએ છેલ્લા કેટલાક વર્ષોમાં જળ સંચયના ક્ષેત્રે ભૂતપૂર્વ કામ કર્યું છે। હજારો ચેકડેમ, ખેડૂતોના ખેતરમાં ડ્રીપ ઇરિગેશન, વોટર રિચાર્જિંગ, તળાવ ઊંડા કરવા, આ બધું જ કરવા પાછળ એક જ સપનું હતું, ગુજરાતની ધરતીને સિંચાઈનું વરદાન આપવું। અને તેનું પરિણામ આજે દેશના 750થી વધુ જિલ્લાઓમાંથી બનાસકાંઠા જિલ્લાનો પ્રથમ ક્રમે આવીને દર્શાવી દીધું છે। આ એવોર્ડ તે તમામ ખેડૂતોનો છે, દરેક ગામની માતાઓ બહેનોનો છે, જેમણે પાણી બચાવવા દરેક પગલું ભર્યું છે। ગુજરાતના ખેડૂતો હંમેશા દેશને દિશા આપતા આવ્યા છે। આજે ફરી એકવાર સાબિત થયું કે ગુજરાતનું ગૌરવ બનાસ ડેરી, જે દૂધનો વિશ્વ વિક્રમ કરી ચૂકી છે અને હવે પાણી બચાવવાનો પણ વિશ્વ વિક્રમ કરવા તરફ આગળ વધી રહી છે। આ ગૌરવ આપણા સૌનું છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।